બપોરે કામ કરતા કરતા તો આપણે ઘરે વહી જતા ખાવા બરોબર. પછી પાછા અત્યારે વાગવામાં છે 3. આપણે મહેન્દ્રભાઈ રામની દુકાન જો રિહાઈ જો બિસ્સાડું કરોડે મારો રેડમાં ફોન હા પણ તમે યાર બ્લોગ બંધ કરો 2 મિનિટ પછી પાછો ચાલુ શું છે પણ નથી થવાતું. શું કરવું યાર, આમાં બહુ અઘરું પડે. ટ્રાય કરશું પૂરેપૂરી કે રેગ્યુલર થઈ જાય આપણે. નવો દિવસ નવો વ્લોગ બરોબર. આપણે ચાલુ કરીએ છીએ અત્યારે 3:15 એટલે 3:15 ચાલુ કરીએ. જોઈ લો ટાઈમ 3:15. તમને એમ થતું હોય છે કે કેમ કોટ ભરીને બેઠો તો કે ભાઈ વધારે ઠંડી આજે લાગે છે મને, એટલા માટે. ખબર નહીં તાવ આવવાનો થયો હોય કે શરદી છે એના લીધે મને ઠંડી લાગે. આ ઠંડી વધારે લાગે છે એટલે સવારથી લઈને મેં કોટ પહેરી જ રાખ્યો છે, કાઢ્યો જ નથી. બાકી હમણાં ટાઈમ મળતો નથી બ્લોગ ચાલુ કરવાનો, એટલે કંઈક 3 વાગે 4 વાગે કરું છું. હવે આપણે એવું થાય છે કન્ટિન્યુ થવું હતું બ્લોગમાં કે ભાઈ રોજનો એક બ્લોગ નાખો પણ નથી ભેગું થતું. બહુ એટલે બહુ કામના લીધે યાર બધું અટકે. કારણ કે સાથે સાથે કામ કરવું, બ્લોગ ઉતારવું, એક તો કારખાને હોય, એકનું એક તમને દેખાડવું એ આપણને ગમતું જ નથી કે ભાઈ એકની એક વસ્તુ રિપીટ કરવી. કંઈક નવું જાણવા માટેનું આપણે બનાવીએ છીએ કે ભાઈ કોકને નોલેજ મળવું જોઈએ, એવી રીતનું બનાવીએ છીએ બ્લોગ. તો આવું બધું છે અત્યારે. 2-4 દિવસે આપણો બ્લોગ આવી જાય છે. એટલે ચેનલમાં જેટલા પણ નવા સબસ્ક્રાઈબર હોય કે નવા વિડીયો જોવા વ્યૂઅર હોય કે જેને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બેલ આઇકનને પણ ઓલ ઉપર લઈ લેજો એટલે મારો બ્લોગ આવે તમને ખબર પડે. કારણ કે અત્યારે યુટ્યુબ આપણો વિડીયો રિકમેન્ડેશન નહીં કરે. થોડોક સમય વાર લાગશે, કરશે પણ વાર લાગશે. સફળતા એક જરૂર મળશે. તો થોડીક વાર રહીને પાછા ઘડી કંઈક નવા જૂનું કરીએ. ત્યારે ધંધા વગરના બેસીને 3 વાગ્યાના 3:15 વાગ્યાનો હું હતો. પછી ભીમસીભાઈ આવ્યા, અડધી પોણી કલાક થઈ ગઈ. બેઠા અમે યુટ્યુબમાં બધાનું જોતા હતા. ભીમસીભાઈ બરોબર ને, કીને કેટલી અર્નિંગ હોય શું હોય બધું એવું જોતા હતા. અત્યારે વાગવામાં થઈ ગયા છે 5 બરોબર. આવું છે કંટાળાજનક સમજાણું. એટલે આપણા કાયમી લોક નથી આવતા કે ભાઈ કાયમી એકને એક વસ્તુ શું લેવી, એમાં કંટાળી જાય, મજા ન આવે. પછી સર્ચ કરતા હતા કોને કેટલી યુટ્યુબમાં અર્નિંગ થઈ, કેમ કરી, એવું બધું આવતું હતું, જોતા હતા. બીજું કંઈ છે નહીં. મારા જેવું હોય તો તમે કોમેન્ટ કરો, પછી તમને મળશું કંઈક લઈને નવું. બેઠા હું શામલો આવી જાઉં, માથું ખંજવા લીધો. ભીમસી હતાઈ એટલે ભાઈ મોઢું હું હતાડે તને વ્લોગમાં કાયમી જોઈએ જ છે બધાય. આ શામલો તો આવી જાઓ દીકરા, 2 શબ્દ વ્લોગમાં તારા કહી દે. તારા વાઈ કે બધી બેઠા હતા યાર. બેઠા નહીં લોકો યાર, ઓવર થઈ ગયો. કોણ ઓવર થઈ ગયો? ફોન કરો યાર, ફોન કેક નહીં યાર. ફોન કાપું એટલે ફોન હું બ્લોગ બંધ કરી દઉં યાર. ભાઈ શ્યામ બ્લોગ બંધ કરવાનું કે બધા એના આઈડી જોઈને કોમેન્ટ કરો, પણ એનું આઈડી તમને મળશે નહીં. બેન્ડેલજેરિયમ ભલે હાલો તો ઘડી મજાક મસ્તી કરી લીધી છોકરાની. જો રિહાઈ જો બિસ્સાડું કરોડે મારો રેડમાં ફોન. હા પણ તમે યાર બ્લોગ બંધ કરો 2 મિનિટ પછી પાછો દ્વારકાધીશ. જય મુરલીધર. દિવસ બીજો વ્લોગનો ને વ્લોગના દિવસમાં બીજામાં આપણે આજે કામકાજમાં ઘણું પણ છે બરાબર. એક તો આ જારી ચાલુ છે, જારી હજી પૂરી કરવાની છે. એનો એટલો વાયર પડ્યો છે. એક બંડલ બની ગયું, અહીંયા 2 3 4 5 6 7 બરાબર. અને 9 ટૂંકમાં 9મું બંડલ આ થાય છે, એટલે 8મું બંડલ કમ્પ્લીટ થાય છે. એવું બધું છે. નાના લોક વાળવા માટે જો ઓલું નાનું પાનું વાપરતા હતા ને, નાનું નહીં વાપરવું, આમાં મોટું વાપરવું પડે બરાબર. કારણ કે આ હાર્ડ વાયર હોય છે. એવું બધું છે. અને અત્યારે વાગવામાં તો 10ની માથે થઈ ગઈ છે. કારણ કે કામ એટલું છે. પાછું બીજા નંબરમાં પ્રસંગો, અત્યારે લગ્ન પ્રસંગની સિઝન છે એટલે એ આવી જાય, એમાં દોડધામમાં હોય સમજાણું. તો કુટુંબમાં લગ્ન હોય એટલે જવું પડતું, એવું બધું છે. બાકી ધીરે ધીરે આગળ મળતા રહેવું, તમને શું કામ છે કરતા રહેવું, જાણતા રહેવું, એવું બધું છે. તો હવે આપણા વિડીયોમાં આવું જ કંઈક થાય થોડોક ટાઈમ. હવે પાછું રેગ્યુલર થવું છે પણ નથી થવાતું. શું કરવું યાર, આમાં બહુ અઘરું પડે. ટ્રાય કરશું પૂરેપૂરી કે રેગ્યુલર થઈ જાય આપણે. બપોરે કામ કરતા કરતા તો આપણે ઘરે વહી જતા ખાવા બરોબર. પછી પાછા અત્યારે વાગવામાં છે 3. આપણે મહેન્દ્રભાઈ રામની દુકાને આવી ગયા છે. મહેન્દ્રભાઈ એમનો આઈફોન લઈને, આઈફોનવાળા મહેન્દ્રભાઈ રામ કંઈક કામ કરે છે. અને આ રાજા બાપા સ્કૂટી લઈને આવ્યા છે. હવે પાછું આગળ આપણે કારખાને વહી જવાનું, જારી બનાવવાનું ચાલુ કરી દેવાનું. હવે એમ કરીને જારીના 3 બંડલ બનાવવાના છે. એક બંડલ બપોરે 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી એક બનાવ્યું. પેલા 2 બંડલમાં લોક માર્યા. હવે 3 બંડલ વગર લોકે આપણે બનાવવાના છે. ગમે એમ કરીને 6 વાગ્યા સુધી બેસવું પડે તો 6 વાગ્યા સુધી,
7 વાગ્યા સુધી મશીન ઉપર બેસવું પડે 7 વાગ્યા સુધી. પછી ઓલા મશીનમાં ઓલા ઘોડાઓ છે ને ચાલુ બંધ કરવાનો એમાં કંઈ પ્રશ્ન આવી ગયો છે એ હેરાન ન કરે ને તો કન્ટિન્યુ ચાલુ રાખશો બરાબર. બાકી મહેન્દ્રભાઈ કંઈક વર્ગા છે એના મોટા મોટા વહીવટ હોય એટલે ધ્યાન ન દે આપણામાં ઘડી. તાલાળા કોર જવું તારે તો એક કુરિયર મોકલાવવાનું છે લેતો જાય છે. અને આવી ગયા ફૂલ ગરમી થઈ ગયા કામ એટલું કરી નાખ્યું ને એટલે ગરમી થઈ ગયા. આ મોટું પાનું લઈ લીધું આપણા હાથમાં. આ બંડલ અડધું આમ કરી દીધું 1 2 3 4 ને 4 8 આ 9મું બંડલ થઈ ગયું છે. 9 ને 10 11 12 બંડલ આજ કરવાના છે એટલે હજી 3 બંડલ બનાવશું ને ત્યારે 12 બંડલ થશે. આવા 3 બનાવવાના છે. આ 9મું કેટલું થઈ ગયું આપણે જોઈ લઈએ ગણી લઈએ. આ છે ને 100 કડીનું બંડલ હોય જો અને આ 1 કડી આ 2 કડી એટલે આ 1 ફૂટ અંતર થઈ ગયું. અહીંથી લઈને અહીં સુધીનું 1 ફૂટનું અંતર થાય એટલે 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 66 67 68 70 71 72 73 74 75 76 77 78 79 80 અહીંયા થઈ ગઈ. 81 82 83 84 85 86 87 88 ને 90 91 92 93 94 95 96 97 98 99 ને 100 આ પૂરેપૂરી 50 ફૂટ આખું બંડલ છે બરાબર. એટલે હવે 1 કડી આપણે નાખી દઈએ ને એટલે 101 કડી થઈ જાય. ગરમી તો હદ બાર ગરમી શિયાળામાં એટલી હવે ગરમી થવા માંડી. આને કામ કર્યું કહેવાય ભાઈ. એટલે આ બંડલ કમ્પ્લીટ કરી 101 કડી કરીને પછી પાછું તમને બીજું બંડલ ચાલુ કરી એ પૂરું કરીને પછી મૂળ તો સંપૂર્ણપણે આપણે જો 3.5 ઓલા 3.5 નહીં 3.5 બંડલ બનાવી નાખ્યા જોઈ લો. ઓલું 1 બંડલ તો પહેલાં બનેલો હતો પછી આ 2 ને આ જો એટલું બનાવી નાખ્યું. આ 1 બંડલ ઉપર થઈ જાય. 1 બંડલ તો પાકું જ છે એટલે 3 બંડલ આપણા આજના હતા એ પૂરા કરી નાખ્યા. અહીંયા જો વાયર પૂરો થઈ ગયો. અહીંથી એક નવો વાયરનું બંડલ લઈ અહીં પાછું ચડાવવાનું છે બરાબર. હજી જો મોજું નથી કાઢ્યું હાથમાંથી બરાબર. ટાઈમ ઉપર કાઢીને બતાવો તમને ટાઈમ કેટલો થયો ને એ આગળ ખબર પડી જાય. 1 જ મિનિટ 6:30 જેવું થયું. 6:30 થયા ત્યાં આપણે આપણું કામ બધું પતાવી લીધું કેમ બાકીને હવે પલાળી હાથું મોટું ધોઈને પછી તમને મળું. તો આપણે હાથું મોટું મસ્ત ફ્રેશ થઈ ગયા હાથું મોટું ધોઈને બરાબર. આ 4 બંડલમાં લોક લાગી ગયા 1 2 3 ને 4 ને 3 આ એટલે 7 ને ઓલું 8મું બંડલ એ લગભગ ને હવે પછી આ નવો વાયર પાછો ચડાવવાનો છે. ટોટલ 7 બંડલ આવ્યા હતા એમાંથી 12 બંડલ બન્યા છે. એટલે હવે આ 3માંથી બાકી 4માંથી બાકીના 12 બંડલ બનાવવાના છે 13 બંડલ બરાબર. ટોટલ 25 બંડલ બનાવવાના છે. 50 ફૂટનું 1 બંડલ હોય 100 કડીનું બરાબર. આ છે એ 8 ગેજનો વાયર છે. આમાં બીજો 10 ગેજનો ઝીણો વાયર આવે અને બંસલ કંપનીનો છે. એટલે હવે હું ભગવાનને મનાવી લઉં ને પછી આપણે ઘરે જાય ને કદાચ આજ રાતે આવવાનું થશે તો એ તો વ્લોગમાં નહીં રહીએ કારણ કે રાતના બહુ ઓછો આપણે વ્લોગ શૂટિંગ કરી કારણ કે ગાડી એમરજન્સી બનાવવી જ પડે એમ છે. એટલા માટે સીધો આવીને બંડલ ચડાવીને વર્ગી જાઉં જો અમને સાંજે આવશું તો હું મહેન્દ્ર ને બધા દર્શન તો ગયો છે પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ માટે બરાબર. તો તમે બધા મિત્રો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને એની સાથે મળીએ નવા દિવસને નવા વ્લોગની સુધી. ત્યાં સુધી બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ.